આપણે સનાતન હિન્દુ ધર્મ આપણા વડીલોએ સાહેબ આપણે સ્વાર્થ વૃત્તિ નથી શીખવાડી. ઘણા કેવો ખબર છે, હવે તો આપણો છેડો ત્યાંથી નથી ને, હવે ભૂલી જાઓ. આપણો છેડો ત્યાંથી છે કે નહીં, પણ આપણા પિતૃઓ રાજી થાય જો આવા સારા કાર્યમાં તમે હું કાંઈ આપીએ ને તો આપણા વડીલો રાજી થાય. અને વેદમાં લખ્યું છે ચાર વેદમાં એક સૂત્ર લખાણું છે કે તમને સાંપ્રત સમયમાં પૈસો કે તમને પ્રોપર્ટી કે તમને બેંક બેલેન્સ, ગોલ્ડ, બંગલા, જે કાંઈ પણ તમને મળ્યું છે એ તમારા પિતૃઓની કૃપા થકી મળ્યું છે. અને તમે અહીંયા જે કાંઈ પણ કરી રહ્યા છો એનાથી પિતૃની ગતિ થાય છે, આગળ ગતિ થાય છે. કોઈ જગ્યાએ તમે સેવા કરો, કંઈક દાન આપો, કોઈકની આંતરડી ઠારો તો પિતૃઓ રાજી થાય. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે જ મને કોઈક બેન મળ્યા, મને વાત કરતા હતા કે બહુ સારું કરે છે મહારાજ આ સંસ્થા. કારણ કે આખા લંડનમાં હું ઘણી જગ્યાએ ગયો છું. કોઈક ઇન્ડિયા માટે કરે છે, કોઈક લંડન માટે કરે છે, પણ આ કૃષ્ણ મિશન એવું છે કે ત્યાંના બાળકો માટે કરે છે. ઈસ્ટ આફ્રિકાના, કેન્યાના, ટાન્ઝાનિયા એ બાજુના બાળકો માટે સેવા કરે છે. સાહેબ કેવા રાજી થાય બાળકો. આપણે સનાતન હિન્દુ ધર્મ આપણા વડીલોએ સાહેબ આપણે સ્વાર્થ વૃત્તિ નથી શીખવાડી. ઘણા કેવો ખબર છે, હવે તો આપણો છેડો ત્યાંથી નથી ને, હવે ભૂલી જાઓ. ના, આપણો છેડો ત્યાંથી છે કે નહીં, પણ આપણા પિતૃઓ રાજી થાય જો આવા સારા કાર્યમાં તમે હું કાંઈ આપીએ ને તો આપણા વડીલો રાજી થાય. એ ભૂમિનું, એ માટીનું, એ પાણીનું ઋણ છે તમારી મારી ઉપર. મને જ્યારે સંસ્થાના બધા મેં કાર્યો જોયા કૃષ્ણ મિશનના, કારણ કે પાણીની બધી જ વસ્તુ શક્ય છે સાહેબ, બધી રીતે જીવી શકાય, પણ પાણી વગર જીવવું ઇટ્સ ઇમ્પોસિબલ. ખાધા વગર માણસ 2-3 દિવસ જીવી શકે છે, પણ પાણી વગર નથી જીવી શકતો માણસ. તો પાણીના પ્રોજેક્ટ જ્યાં જ્યાં નથી ત્યાંની સ્કૂલો માટે, ત્યાંના બાળકો માટે આ ત્યાં જઈને ઊભા કરે છે. અને તમારા પિતૃઓ તમે જુઓ, પિતૃઓ માટે કોઈ પણ તિથિ કે સારું કાર્ય આવે ને તો ભૂદેવ શું કહે છે ખબર છે? બ્રાહ્મણ કહે છે પિતૃ તર્પણ કરો, પિતૃ તર્પણ કરો. ને પિતૃ તર્પણમાં શું છે? પિતૃઓને અંજલિ આપો, પાણીની અંજલિ આપો, પાણીની અંજલિ આપો. એ આવી રીતે ક્યાંક કેન્યામાં કે આફ્રિકામાં આવી રીતે પાણીનું ક્યાંક સેવા લખાવી દેશો ને તો એ તમારા પિતૃની અંજલિ થઈ ગઈ સાહેબ. તમારા પિતૃઓનું તર્પણ, પિતૃ માટે તર્પણ કરવાનું મતલબ શું? કે કોઈક આવી સારી જગ્યાએ પાણીની અંજલિ આપો. આ સંસ્થા પોતાનું નામ નાનું લખાવે છે, પણ જે આપે છે ને એનું નામ લખાવે છે કે અમે તો ભાઈ મીડિયેટર છીએ. આ લોકો કોઈ આપ્યું છે ને અમે એના માધ્યમથી ત્યાં સેવા કરવા આવ્યા છે. અને પછી કદાચ એમાં થોડા ખૂટતા હોય પૈસા તો આ સંસ્થા પોતાના ઘરના પૈસા નાખીને ત્યાં કાર્ય પૂરું કરે છે. આ કોણ કરે આજના સમયમાં? કોણ કરે? મારી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના છે, ચાતુર્માસ ચાલુ થાય છે, કાંઈક તમને એમ થાય કે વડીલના નિમિત્તે આ જીવન લાઈફ ટાઈમ એ પાણીની સેવા તમારા વડીલોના નામથી, એની નીચે જે કોઈ પણ આવશે પાણી પીશે, એની આંતરડી ઠરશે તો તમારા વડીલો રાજી થશે. લાઈફ ટાઈમ માટેની કોઈ પાણીની સેવા બને તો જરૂર લેજો. અને લીધા પછી આ સંસ્થા શું કરે છે? અહીંયાથી જાહેરાત કરે છે કે એક વોટર પંપ, એક હેન્ડ પંપ આ પાણીનો આ ફેમિલીએ એના વડીલો પાછળ ડોનેટ કર્યો છે. અને એ નામ, ભલે આપણે નામની કદાચ જરૂર ન હોય, પણ એ નામ આ આસ્થાના માધ્યમથી આપણે જન સુધી પહોંચે, આ મેસેજ પહોંચે, એના માટે આ સંસ્થા કામ કરી રહી છે.
મારી વાત થઈ, મને કીધું કે શાસ્ત્રીજી અમે આ કર્યા પછી એના ફોટોઝ એના વિડીયોઝ લઈ અને અમે પરિવારને પહોંચાડીએ છીએ. એ લોકો તો ના પાડે છે, પણ એના આવનાર પેઢીને ખબર પડે કે અમારા ફેમિલી દ્વારા આવું એક સારું કાર્ય થયું છે, ચાલો વાય નોટ અમે પણ આમાં સપોર્ટ કરીએ. આપણા શાસ્ત્રમાં લખ્યું છે આંગળી ચીંધવાનું પુણ્ય મળે. શું લખ્યું છે? આંગળી ચીંધવાનું પુણ્ય મળે. આ સંસ્થા ત્યાં જઈ સેવા કરી અને એના ફોટા વિડીયો એ પરિવારને આપે છે કે તમારા તરફથી આ જીવન અહીંયા સેવા ચાલુ છે. પિતૃ તર્પણ એટલે કોઈને રાજી કરો. જેમ જાપ યજ્ઞ છે એમ સેવા યજ્ઞ પણ છે. પરમાત્માનું તમે ને હું સ્મરણ કરીએ છીએ, પરમાત્માનું સ્મરણ કરીએ એમ યજ્ઞ જાપનું યજ્ઞ થાય, એમ બધા યજ્ઞના પ્રકારમાં એક સેવા યજ્ઞ પણ પ્રકાર છે.